યુવાનોમાં વધતો હાર્ટ એટેકનો ગ્રાફ. નમસ્કાર, હું છું પીનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આ વિષય પર ઘણી વખત ચર્ચા કરવામાં આવી છે કે આપણા દેશમાં ખાસ હૃદય સંબંધિત બીમારીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ખાણીપીણી હોય, લાઇફસ્ટાઇલ બદલાઈ હોય કે પછી હવે જે લોકો ખાસ તેનું ધ્યાન પણ રાખતા હોય ત્યારે એક્સરસાઇઝ કરતાં કરતાં પણ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. ઘણા બધા અલગ અલગ કારણો દરેક હાર્ટ એટેકની પાછળ જોવા મળતા હોય છે. ક્યાંક તેને પ્રેડિક્ટ કરવું પણ અત્યારે ખૂબ જ અઘરું થઈ ગયું છે. પણ આ બધાની અંદર એક બેઝિક વસ્તુ જે જોવા મળી રહી છે તેમાં લાઇફસ્ટાઇલ ચોક્કસથી આવી રહી છે. અને આજના સમયમાં જે ખાણીપીણી બદલાઈ છે અને જે બહારનું ખાવાનું વધારે ચાલુ કરવામાં આવ્યું છે તેના કારણે એમ પણ અન્ય બીમારીઓ વધતી જોવા મળી રહી છે. હવે વાત જ્યારે આંકડાઓ પર કરીએ ત્યારે ગુજરાતમાં 6 મહિનામાં હૃદયના 53,000થી વધુ દર્દીઓ જોવા મળ્યા છે. હૃદય ઇમરજન્સી એટલે કે અચાનક જ ઇમરજન્સી હાર્ટમાં કાં તો પેઇન થાય કાં તો હાર્ટ અટેક આવી જાય તેવા કેસમાં 26% માત્ર અમદાવાદથી તે જોવા મળી રહ્યા છે. અને દરરોજ સરેરાશ 294 દર્દીને ઇમરજન્સી સારવારની જરૂરિયાત પડતી હોય છે. એટલે અચાનક જ જ્યારે હાર્ટમાં દુખવા લાગવું કે પછી અચાનક જ અટેક આવી જવું જેના કારણે તરત ઇમરજન્સીમાં હોસ્પિટલ લઈ જવું પડે તેવા આંકડાઓ વધી રહ્યા છે. 2 વર્ષ અગાઉ પ્રમાણ 232, ગયા વર્ષ કરતાં 15% વધારો છે. એટલે ગત વર્ષમાં પણ આપણે ઘણી વખત ચર્ચા કરી હતી ત્યારે આ વર્ષમાં પણ આંકડાઓ ઓછા નથી થયા, 15% વધારો થયો છે. હાર્ટ એટેકના કેસમાં સુરત એટલે આપણા ગુજરાતમાંથી સુરત બીજા અને રાજકોટ ત્રીજા સ્થાને જોવા મળી રહ્યું છે. યુવાનોમાં કોઈ પણ લક્ષણ ન હોય છતાં અચાનક જ હૃદયરોગનો હુમલો થાય છે. અમુક સિમ્ટમ્સ લોકોને જ્યારે ખબર પડતા હોય ત્યારે જ તો કોઈ પ્રિકોશન્સ લઈ શકે, પણ હમણાં જે કેસો સામે આવી રહ્યા છે તેમાં સ્વસ્થ વ્યક્તિ હોય, કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ ન જોવા મળી હોય અને અચાનક જ હૃદયનો હુમલો થાય ત્યારે એ ખરેખર લોકોની માટે બહુ જ ચોંકાવનારી બાબત હોય છે. ફિટ દેખાતા યુવાનો પણ અચાનક જ હૃદયરોગના ભોગ બની રહ્યા છે. અને આ આંકડાઓ આપણને એ સમજાવી રહ્યા છે કે સતત આપણા દેશમાં ને એમાં પણ ગુજરાતમાં હૃદયરોગના હુમલા વધી રહ્યા છે. શું છે તેના કારણો ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું, જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર પાર્થિવ પટેલ, એમડી ફિઝિશિયન, ડૉક્ટર નીરવ શાહ, એમડી ડીએમ કાર્ડિયોલોજિસ્ટ. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. ડૉક્ટર નીરવ, સૌથી પહેલા શું આપની પાસે પણ અત્યારે એવા કેસો વધુ જોવા મળી રહ્યા છે? ગત વર્ષ કરતા આ વર્ષમાં જે જાણવા મળી રહ્યું છે કે 15% જેટલો વધારો. ઇનફેક્ટ ગત વર્ષમાં આપણે એ પણ જોયું હતું વધારે કેસો એવા આવી રહ્યા છે કે જે આવી રહ્યા હતા કે જે લોકો એક્સરસાઇઝ કરતા હોય, જીમમાં એક્સરસાઇઝ કર્યું અને અચાનક હૃદયનો હુમલો થયો. પછી એક એવો પણ કેસ હતો કે જેમાં રનિંગ કરતા એક વ્યક્તિ અચાનક ઢળી પડે છે. એક એવો પણ કેસ મને યાદ આવે છે કે જેમાં ક્રિકેટ રમતો એક યંગસ્ટર એ અચાનક ઢળી પડ્યો હતો. અને આ કેસો કદાચ જ્યાં સુધી મને યાદ છે ગત વર્ષે હતા, પણ આ વર્ષે પણ જે જાણવા મળી રહ્યું છે કે અચાનક આવતા હૃદયના હુમલામાં વધારો છે. શું આપની પાસે પણ ડૉક્ટર નીરવ એવા અચાનક હૃદયના હુમલા થતા હોય એવા કેસો વધી રહ્યા છે? ડૉક્ટર નીરવ. હા, એટલે મારી પ્રેક્ટિસની વાત કરું તો હમણાં જ મેં એક 24 વર્ષના યુવાન કે જેને બીજું કોઈ જ રિસ્ક ફેક્ટર ન હતા, પરંતુ છાતીમાં દુખાવો થયો, ગભરામણ, ચક્કર આવવા જેવા સિમ્પટમ્સ હતા. એન્જિયોગ્રાફીમાં એમની જમણી બાજુની નળી મિડ પાર્ટમાંથી 100% બંધ થયેલી હતી. અમે નળીને ખોલી અને એમાં ફ્લો એસ્ટાબ્લિશ કર્યો. એટલે હવે તમારું આ જે ઓબ્ઝર્વેશન છે એ ઘણા ખરાપણે સાચું છે કે 24 વર્ષે, 28 વર્ષે, 26 વર્ષે, 32 વર્ષે, 38 વર્ષે આવી ઉંમરમાં પણ જે હૃદયની નળી બંધ થવાના કેસીસ આવી રહ્યા છે. અને ઓફકોર્સ કે જે ઇન્ડિયા અને ગુજરાત માં જે ડાયાબિટીસના કેસનો વધારો છે, હાઇપરટેન્શન, સ્ટ્રેસફુલ લાઇફસ્ટાઇલ, સ્મોકિંગ, વ્યસન, આ બધાના કારણે પણ જે છે કે એથેરોસ્ક્લેરોટિક રિલેટેડ હાર્ટ ડિઝીઝીસ અને એના કારણે અટેક આવવાના કેસમાં વધારો થયેલો છે. તો નિશ્ચિતપણે અમે અત્યારે ક્લિનિકલ પ્રેક્ટિસમાં યંગ એજના એમઆઈ જોઈ રહ્યા છે. અને તમે જે કીધું કે સડન કાર્ડિયાક અરેસ્ટ એટલે કે અચાનક હૃદય બંધ પડીને ઢળી પડીને પેશન્ટ એક્સપાયર થઈ જાય એને સડન કાર્ડિયાક અરેસ્ટ કહીએ છીએ. એ કેસીસ પણ અવારનવાર બની રહ્યા છે. જી ચોક્કસથી. આ ડૉક્ટર પાર્થિવ, આપનું શું માનવું છે કે હૃદયરોગનો સહેજ પણ લક્ષણ ના દેખાતા હોય અને અચાનક જ હુમલો આવે તેવા કેસીસ કેટલા વધી રહ્યા છે અને ખાસ કઈ એજના લોકોમાં આ વધુ જોવા મળી રહ્યું છે? ડૉક્ટર પાર્થિવ. જો આમ તો દરેક ઉંમરના વ્યક્તિની અંદર એટેક જોવા મળે છે, મતલબ કે ઘરડા અને યંગ બંનેમાં. અને જે અત્યાર સુધી કન્સેપ્ટ હતો કે ભાઈ ગળપણના કારણે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બીપી બીમારીઓ આવે
અને ઘરડા વ્યક્તિઓમાં આ બીમારીઓને લીધે એટેક આવે વગેરે એક કન્સેપ્ટ હતો. પણ હવે આપણે જોઈએ છીએ કે નાની ઉંમરમાં પણ આ બીમારીઓ આવે છે. તો નાની ઉંમરમાં આવવાના કારણો જે છે એ હજી બી તેમ જ એસ્ટાબ્લિશ થયેલા છે. ખાલી જે બીમારીઓ ગળપણના કારણે જે 40-50 વર્ષના જે ઉંમરના લોકોમાં જોવા મળતી હતી, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, એ નાની ઉંમરમાં જોવા મળી રહી છે. અને એટલે નાની ઉંમરમાં પણ આવી રીતે સડન પ્રોબ્લેમ થતા જોવા મળી રહ્યા છે. અને એ સમજવું જરૂરી છે કે હાર્ટ એટેક અચાનક આવે છે, પણ હાર્ટ એટેક આવવાનું કારણ છે એ ઘણા વર્ષોથી શરીરમાં હાજર હોય છે. દાખલા તરીકે કોઈ યુવાન વ્યક્તિ નિરોગી છે, કોઈ પણ ફરિયાદ નથી, તો એવું બનશે કે એનું કોલેસ્ટ્રોલ ખૂબ હાઈ હોય અને 0 ફરિયાદ હોય. એકચ્યુઅલી લોહી જાડું હોવું કે લોહીની નસની અંદર સોજો હોવો, નસની અંદરની ચામડીમાં સોજો હોવો, એ બહાર લક્ષણ 0 આપે છે. બ્લોક થયા સુધી એને 0 જ લક્ષણ હોય છે. હું એક ઉદાહરણ આપીશ નોર્મલ. એક પાઇપલાઇન છે, એ પાઇપલાઇન છે આપણી લોહીની નસ છે, અને એની અંદરની જે સ્કીન જે હોય એ નોર્મલી એકદમ સ્મૂથ હોય, લીસી હોય. દાખલા તરીકે આપણા ગાલની અંદરની જે મ્યુકસ મેમ્બ્રેન હોય ને, એની એકદમ સ્કીન એન્ડોથેલિયમ એકદમ સ્મૂથ હોય, કે જ્યાં લસરીને બ્લડ છે ચાલ્યું જવું જોઈએ. જી ચોક્કસથી હવે કોઈને એ આપનો પાઇપલાઇનની અંદર જી આપના ઇન્ટરનેટના કારણે હા, કદાચ એટલે થોડીક અંદરનું બ્લડ છે, ઓકે, હા, બ્લડ છે જાડું થઈ ગયેલું હોય તો એ બ્લડ થી નસ બ્લોક થશે, પછી જ બહાર ફરિયાદ આવશે. બહાર એને કઈ ફિલિંગ નહીં આવે કે અંદર લોહીમાં નસ જાડું ફરી રહ્યું છે. નસ બ્લોક થશે પણ ત્યાં છતાં સુધી ડોક્ટર પાર્થિવ, આ લોહી જાડું થઈ રહ્યું હોય તો કોઈ પણ એનું સોલ્યુશન નથી દેટ નહીં. વી કેન અચ્છા, લાઈક સોલ્યુશન આપણે અલગ વાત છે. જાણી શકીએ. અને ઓકે, હા, જાણી શકાય છે ને, એના રિપોર્ટ છે. પણ નિરોગી વ્યક્તિની અંદર એ જાગૃતિ નહીં હોય ને, એનું અવેરનેસ અને સેન્સિટાઇઝેશન નહીં હોય. કોઈ 15-20 વર્ષનો વ્યક્તિ છે, એ હેલ્થ ચેકઅપ કરાવવા અને કોલેસ્ટ્રોલ શુગર ચેક કરવા નહીં જશે. હા, એ 15-20 વર્ષનો વ્યક્તિ છે, પાર્ટીની અંદર સિગરેટ પીશે, ડ્રિંક કરશે, રાત્રે વીકેન્ડમાં જાગશે, બરાબર છે, કોલેજ ગોઈંગ હમ યંગસ્ટર છે, એ લોકો આ બધું કરશે. પણ એ જયારે હમ એને આવા 2-5 વર્ષ ખરાબ જીવનશૈલીના ગયા પછી એને 2-5 વર્ષ રહીને એનું હેલ્થ ચેકઅપ નહીં કરે. હેલ્થ ચેકઅપ છે હમ 40-50 વર્ષનો વ્યક્તિ કરશે. તો એકચ્યુઅલી આ જે એના રિપોર્ટ્સ છે કે જે દર્દી કરે તો એને વહેલા ખ્યાલ આવી શકે છે. ઇનફેક્ટ પ્રોબ્લેમ એ છે કે કેટલાક લોકો ચેકઅપ કરાવ્યું બી ખરું, એને કોલેસ્ટ્રોલની ખબર બી પડી ગઈ, એના શરીરમાં રિસ્ક ફેક્ટર છે એની એને ખબર બી છે, પરંતુ એને જે જરૂરી ફેરફાર છે એ એટેક આવે ત્યાં સુધી નથી લેવા. કોઈને કોલેસ્ટ્રોલ છે, એને કયું ગણેશ ચોથમાં લાડુ નહીં જમતા, જન્મદિવસમાં કેક નહીં હમ ખાતા, તો કેટલા લોકોએ બંધ કર્યા. કોઈને કહ્યું કે તમને કોલેસ્ટ્રોલ છે, આ મેડિસિન છે જે લાઈફ લોંગ લેવા માટે હોય છે, તમે લાઈફ લોંગ ચાલુ રાખો, તો ફરિયાદ વગર કેટલા લોકો લાઈફ લોંગ દવા લેવા માટે હમ એગ્રી થશે. તો આ પણ બહુ મહત્વનો પોઈન્ટ છે કે મૂળ જે જી રોગનું કારણ છે, એટેકનું કારણ એ છે લોહી જાડું હોવું અને લોહીની નસમાં સોજો હોવો. એક્ઝેક્ટલી. હવે અને મને આ સવાલ એ થાય છે ડોક્ટર પાર્થિવ, તમે કહ્યું લોહીનું જાડું થવું. ઓકે ડોક્ટર નીરવ, શું આ એકમાત્ર કારણ છે કે લોહી જાડું થઈ જાય છે ત્યારે જ હાર્ટનો હુમલો થાય છે, હાર્ટ અચાનક અટેક આવે છે? તો હવે લોહી જાડા થવાના કારણો શું છે? અને એક મને જ્યાં સુધી યાદ છે કે જ્યારે કોરોના થયો હતો ત્યારે લોકોને કોરોના પછી આ બહુ જ સમસ્યા થઈ રહી હતી. ઘણા લોકોને એવું પણ લાગી રહ્યું હતું કે ક્યાંક જે લોકો વેક્સિન લીધી છે એ લોકોના જે લોહી છે એ જાડા થઈ રહ્યા છે. અને આઈ ડોન્ટ રિમેમ્બર એક્ઝેક્ટલી ટેસ્ટનું નામ શું હતું, પણ એ ટેસ્ટ પણ કરાવવામાં આવી રહ્યું હતું ત્યારે બહુ જ બધા લોકોને કે એ ટેસ્ટથી ખબર પડી રહી હતી કે લોહી જાડું થઈ રહ્યું છે. એન્ડ આફ્ટર દેટ કદાચ એક દવા પણ હતી જે દવા લોહી પાતળું કરવા માટે આપવામાં આવી રહી હતી. શું કદાચ આપ સમજી ગયા હશો એ દવા અને ટેસ્ટ કયું હતું? તો એનું કારણ શું હતું કે શા માટે લોહી જાડું થાય છે? તમારો જે ક્વેશ્ચન છે એ હું આના 2 ભાગમાં જવાબ આપવા માંગીશ. એક તો તમે કારણની જે વાત કરી. તો પહેલા એ સમજવું ખૂબ જરૂરી છે કે વોટ ઇઝ સડન કાર્ડિયાક અરેસ્ટ અને વોટ ઇઝ સડન કાર્ડિયાક ડેથ અને વોટ ઇઝ હાર્ટ અટેક. એટલે યસ સડન યસ. કાર્ડિયાક અરેસ્ટ એટલે કે જ્યારે આપણું જે હૃદય છે એના ધબકારા બિલકુલ બંધ થઈ જાય છે, હૃદય ધબકવાનું બંધ કરે છે, ત્યારે આપણે એને અરેસ્ટ કહીએ છીએ. એના કારણે જ્યારે પેશન્ટનું ડેથ થાય છે ત્યારે આપણે એને સડન કાર્ડિયાક ડેથ કહીએ છીએ. સડન કાર્ડિયાક અરેસ્ટ અને સડન કાર્ડિયાક ડેથનું એક બહુ મોટું કારણ છે હાર્ટ અટેક. હા, પણ આ એક જ કારણ છે એવું પણ નથી. યંગ પેશન્ટ્સમાં ઘણી વખત અમે હાઇપરટ્રોફિક કાર્ડિયોમાયોપેથી, બાયસ્પિડ એઓર્ટિક વાલ્વ, કાર્ડિયોમાયોપેથીઝ, ચેનલોપેથીઝ, સમટાઇમ્સ જીનેટિક કોઝિસ કે જેના કારણે હાર્ટમાં પ્રી એક્ઝિસ્ટિંગ ચેનલ્સ હોય છે.
આવા બધા ઘણી વખત કાર્ડિયોમાયોપેથી, માયોકાર્ડાઇટિસ કે ઇન્ફેક્શન હોય દિવાલનું, જેના કારણે જે હૃદયની સર્કિટ હોય એ ઇન્વોલ્વ થતી હોય છે, હૃદયની દિવાલ હોય એ ઇન્વોલ્વ થતી હોય છે. એટલે મોટી હું કહું તો હૃદયમાં જે નળીઓ હોય છે એના કારણે અટેક આવે છે, પરંતુ એની સાથે સાથે હૃદયમાં વાલ્વ પણ છે, હૃદયની દિવાલ પણ છે અને હૃદયમાં સર્કિટ પણ છે. તો આ બધા કારણોસર પણ ક્યારેક જે સડન કાર્ડિયક અરેસ્ટ થઈને સડન કાર્ડિયક ડેથ થવાનું જોખમ રહેતું હોય છે. હવે હાર્ટ એટલે કહેવાનો મતલબ કે હાર્ટ અટેક એક જ હૃદય બંધ થવાનું કારણ નથી. હા, હાર્ટ અટેક આવે એના કારણમાં આપણે કહી શકીએ કે લોહી જાડું થઈ રહ્યું છે. તો હવે લોહી જે આપણે કહી શકીએ જે લોહી જાડું થાય છે એનો મતલબ શું? તો સામાન્ય રીતે બોલાતી ભાષા છે કે લોહી જાડું છે એનો મતલબ કે તમારું જે કોલેસ્ટ્રોલ છે એ હાયર છે, અને હવે જે એક્સટેન્ડેડ લિપિડ પ્રોફાઇલ્સ કહેવાય છે કે જેમાં તમારા એપોલાઇપોપ્રોટીન લાઇપોપ્રોટીન લિટલ આ બધા જ્યારે તમારું લિપિડ પ્રોફાઇલ નોર્મલ હોય પણ આ એક્સટેન્ડેડ લિપિડ પ્રોફાઇલ્સ એબનોર્મલ હોય ત્યારે તમારા જે બ્લડમાં કોલેસ્ટ્રોલ ફરી રહ્યું છે એ નળીમાં જમા થવાનું રિસ્ક વધારે હોય છે. એટલે આપણે જે બ્લડમાં ચેક કરીએ છીએ લિપિડ પ્રોફાઇલ દ્વારા એ આપણા લોહીમાં કેટલું કોલેસ્ટ્રોલ છે એ ચેક કરીએ છીએ. એ હૃદયની નળીમાં કેટલું જમા થાય છે એનું પ્રમાણ નથી. હા, જે લોકોને વધારે આવે એને ચાન્સ વધારે હોય છે નળીમાં વધારે જમા થવાનો. તો મેં કીધું એ પ્રમાણે કે આને આપણે લોહી જાડું થતું હોય એ લોકોને રિસ્ક હોય. હવે ઘણા લોકોને એક્ટેટિક વેસલ્સ હોય, એટલે કે લોહીની જે કોરોનરીઝ હોય એકદમ ફુગ્ગા જેવી ફૂલેલી હોય, એકદમ સ્લો ફ્લો ચાલતો હોય. એ લોકોમાં સ્ટેસિસ એટલે કે જે લોહીનું પરિભ્રમણ ધમનીઓમાં થવું જોઈએ એ બહુ ઓછું થતું હોય. એવા કેસમાં લોહીનો ગઠ્ઠો જમા થવાના ચાન્સીસ વધારે રહેતા હોય છે. ને અત્યારે જે યંગ પેશન્ટ્સમાં અટેક આવી રહ્યા છે મેક્સિમમ ઘણા ખરા અટેક એ રીતના છે કે જેમાં જે છે અંડરલાઇન એથેરોસ્ક્લેરોસિસ નથી હોતું, પરંતુ લોહીનો ગઠ્ઠો આવી ગયો હોય છે. જે સિમ્પલી તમે પ્રોસિજર દરમિયાન નળી સાફ કરો અને એને ઇમેજિંગથી ચેક કરો તો અંદર કોઈ તમને બ્લોકેજીસ જોવા મળ્યા નથી. આવા દર્દીઓમાં સ્ટેન્ટિંગની પણ જરૂર હોતી નથી, પણ હા, એ એટલું જ લાઈફ થ્રેટનિંગ છે જેટલું એથેરોસ્ક્લેરોટિક નો પ્લેક રપ્ચરથી થવાથી થતું હોય છે એ છે. બીજું કે કોરોના વખતે આપણે એવા ઓબ્ઝર્વેશન કરેલા કે પેશન્ટનું જે ક્લોટિંગ પ્રોફાઇલ છે એ ડિરેન્જ થયેલું હોય, એટલે કે એને વિવિધ અંગોમાં ક્લોટ થવાની જે રિસ્ક હતું એ વધી જતું હતું. જેમ કે પલ્મોનરી આર્ટરીઝમાં જ્યારે થતું હતું ત્યારે આપણે પલ્મોનરી એમ્બોલિઝમ કહેતા હતા. સેમ કોરોનરીમાં થતું હતું તો આપણને પેશન્ટને હાર્ટ અટેક આવતા હતા. હાથ, પગ, મગજની નળીઓમાં પણ ક્લોટિંગ થયેલા છે. એ ઓબ્ઝર્વેશન સ્ટડીઝમાં જેટલું એક્સટેન્સિવ કોરોના હતું કે બંને લંગમાં એક્સટેન્સિવ ફેલાયેલું હોય એમને ક્લોટિંગ થવાના ચાન્સીસ વધારે હતા, અને એટલા માટે આપણે એમને પ્રોફાઇલેક્ટિકલી ઇકોસ્પ્રિનની ગોળી આપતા હતા કે જેથી કરીને આ આપણે અટેક અટકાવી શકીએ. પણ આપણે એવું હજુ સુધી જ્યારે આપણે સાયન્સની વાત કરીએ તો ઓબ્ઝર્વેશનલ આપણું કહી શકાય, પણ એવી કોઈ એવિડન્સ બેઝડ વાત નથી હજુ સામે આવેલી કે આ વેક્સિનના કારણે ક્લોટિંગ ફેક્ટર વધી ગયા છે. મે બી કોરોનાની લેટ ઇફેક્ટ કહી શકાય, પણ હજુ સ્ટીલ એવિડન્સ બેઝ આપણી પાસે પ્રૂફ અવેલેબલ નથી. તો બધાને જનરલી આપણે એક જ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે હેલ્ધી લાઇફસ્ટાઇલ, હેલ્થ ચેકઅપ, આ બધી વસ્તુઓની જે મેં વાત કરી સિમ્પલ ઇસીજી, ઇકો પરથી ઘણી વખત પકડી શકાતું હોય છે. તો અવેરનેસ અને એક વખત અટેક આવ્યા પછી શું કરવું એનું વધારે ઇમ્પોર્ટન્સ આવે છે. જી બિલકુલ બિલકુલ. એટલે અત્યારે ડોક્ટર પાર્થિવ આપણે વાત કરી કે હા, આપણે જો જનરલી પણ રૂટીન ચેકઅપ્સ કરાવીએ તો આપણે જાણી શકીએ છીએ કે લોહી પાતળું થઈ રહ્યું છે તો કદાચ હૃદય ઉપર કોઈ જોખમ ઊભું થઈ શકે છે. પણ અગેન મને એ સવાલ તો પૂછવો છે કે એનું પણ કારણ શું? લાઇફસ્ટાઇલમાં કઈ કઈ બાબતો એવી આપણે હવે અડોપ્ટ કરી લીધી છે કે જેના કારણે કોલેસ્ટ્રોલ વધી જાય, જેના કારણે લોહી જાડું થાય, જેના કારણે હાર્ટ અટેક આવે. અને બીજી વાત એ પણ થાય છે કે ચલો લાઇફસ્ટાઇલની આપણે વાત કરીશું તો ચોક્કસથી આપણે હંમેશા એક જ વાત લોકોને કહીએ છીએ કે આપણે હેલ્ધી લાઇફસ્ટાઇલને પ્રોત્સાહન આપીએ, ઘરનું ખાવાનું રાખીએ, તેલ ઓછું ખાઈએ. હવે લોકોને કદાચ આ ગુખાઈ ગયું છે ને આપણામાં દેશમાં હવે યંગસ્ટર્સ જે છે ને વધુ હેલ્થ એક્સપર્ટ્સ થઈ ગયા છે. દરેક બીજા વ્યક્તિને હવે જીમ જવું છે, એક્સરસાઇઝ કરવી છે, બટ સ્ટીલ એવા લોકોને પણ આ જ્યારે થતું હોય ત્યારે એવા કેસોમાં આપ શું કહેશો ડોક્ટર પાર્થિવ? જો નસનો બ્લોકેજ છે એમાં બંને ફેક્ટર મહત્વના છે. એક છે બ્લડ અને એક છે બ્લડ વેસલ. એટલે જે બ્લડ સર્ક્યુલેટ થાય છે એમાં જે કોલેસ્ટ્રોલ વધારે થવું એના રીઝન્સ અલગ અને એ બધા પ્રોબ્લેમ અલગ, જેમાં બ્લડ જાડું થઈ જાય છે. અને એક છે બ્લડ વેસલ, તમારી જે ડિઝીઝ થયેલી છે કે જે બ્લડ વેસલ ખરાબ છે, સોજેલી છે, ખરબચડેલી છે, જેમ સાહેબે કહ્યું એમ ફૂલેલી છે, નબળી પડેલી છે, અને એને કારણે જામ થઈ જાય છે. એટલે આ બંને ડિઝીઝના એક ગ્રુપ છે કે જે બંને હાર્ટ એટેક લાવે છે, અને એ મુજબ એના કારણો છે. તો સૌથી પહેલા જે લોહી જાડું થાય છે કોલેસ્ટ્રોલથી, એ કોલેસ્ટ્રોલની જે બીમારી છે એ તાસીર અને લાઇફસ્ટાઇલ બંને રીતે થાય. જેને તાસીર છે જીનેટિકલી એ વ્યક્તિને વારસાગત ફોલ્ટ હોવાને લીધે વધેલું હોય, એને ડાયટ ગમે એટલી સારી રાખી હોય
તો પણ એને કોલેસ્ટ્રોલ રહે જ. એને કોલેસ્ટ્રોલના રિપોર્ટ કર્યા વગર ખબર જ ના પડે અને એને લાઈફ લોંગ મેડિસિન લેવી જ પડે. એ ગમે એટલી પરેજી રાખશે એના રિપોર્ટમાં સુધારો નહીં આવશે. પછી હોય છે કે આપણી ડાયટ અને એના કારણે જે કોલેસ્ટ્રોલ વધેલું હોવું, તો એ સેચ્યુરેટેડ ફેટ જે છે એ એના માટેનું સૌથી કોમન કારણ છે, સેચ્યુરેટેડ ફેટ. હવે જે રૂમ તાપમાને સેમી સોલિડ જે ફેટ હોય છે, ઘી, બટર, ક્રીમ, ચીઝ, આ સેચ્યુરેટેડ ફેટ છે. પામોલિન તેલ એકદમ સસ્તું આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ આપણા દેશની અંદર. રિયલ મિલ્ક ફેટ છે એ પોસિબલ નથી ડિમાન્ડ પૂરી કરવી, એટલે પામોલિન ઓઇલ આપણે ઇમ્પોર્ટ કરીએ અને એને હાઇડ્રોજનેટ કરીને એને સોલિડિફાય કરીએ અને એનો ઉપયોગ કેક, કુકીઝ, પેસ્ટ્રીઝ વગેરેમાં કરીએ. હવે અત્યારે જે યંગ જનરેશન છે એ લોકોને જે પાર્ટી અથવા એન્જોયમેન્ટ કરવાના જે પ્રસંગો છે એ વધી ગયા છે. આર્થિક સુધારો થતા લોકોને પાર્ટી પ્રોગ્રામ અને એન્જોયમેન્ટ માટે આ ફ્રીક્વન્સી વધી ગઈ છે. આજથી 40-50 વર્ષ પહેલા વર્ષની અંદર ખાલી 5 પાર્ટી પ્રોગ્રામમાં, તહેવારોમાં કે લગ્નમાં આવી રીતે જમવાનું થતું હોય, બરાબર? ભાઈ અત્યારે મહિનાની અંદર 10 વખત દર્દી જે લોકો છે એ આ ખાશે. જન્મદિવસ દરેક ફેમિલી મેમ્બરનો કેકથી ઉજવશે. એટલે આને લીધે ટોટલી ઓવરઓલ જોવા જઈએ તો સેચ્યુરેટેડ ફેટ ઇન્ટેક વધ્યો છે, બરાબર? આ એક રીઝન છે. બીજું રીઝન હોય છે, જે મેં તમને સમજાવ્યું એમ, એ હોય છે બ્લડ વેસલ રિલેટેડ. કે આપણી બ્લડ વેસલની જે અંદરની સ્કિન છે, એન્ડોથેલિયમ, એ સ્કિન સ્મૂથ નથી રહેતી, એ સોજેલી રહે છે. અને સોજો છે, ઇન્ફ્લેમેશન, એ આપણા સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલનું છે. તમે જીમ ભલે કરો છો, પણ તમે 8 કલાકની રાતની ઊંઘ પૂરી કરો છો, એ બહુ મહત્વનું છે. હેલ્ધી લોંગેવિટી માટે જીમ જરૂરી નથી. હેલ્ધી લોંગેવિટી માટે બેલેન્સ ડાયટ, ઊંઘ અને એક્સરસાઇઝનું એક ઇક્વલ મેનુ. દાખલા તરીકે થોડી એક્સરસાઇઝ એરોબિક્સ જોઈએ, થોડી છે યોગા ટાઈપની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ જોઈએ અને થોડી વેઇટ લિફ્ટિંગ જોઈએ. અત્યારે જે લોકો કરે છે ને એ જે છે, મતલબ જીમ જે છે એનો ગોલ છે એ લોકોને જ ખ્યાલ નથી. એકચ્યુઅલી એનો ગોલ શું છે? જેને એથ્લેટિક પરફોર્મન્સ આપવાનું છે કે જેને મોડેલિંગ કરવાનું છે, એ લોકોનું જે ગોલ હોય એ ડિફરન્ટ હોય છે. અને જેને હેલ્ધી બનવું છે એનો ગોલ ડિફરન્ટ છે. હેલ્ધી લોકોને બાઇસેપ્સ કે એબ્ડોમેનના જે છે રેક્ટસ છે એ નથી એને પ્રોમિનન્ટ કરવાની જરૂર. નો, બરાબર? એમણે એમના રિપોર્ટ સારા રાખવાના છે અને એમની ઊંઘ પૂરી કરવાની છે. એટલે આ ત્રણેય વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે: ડાયટ, ઊંઘ અને સ્ટ્રેસ. આ ત્રણેયનું મેનેજમેન્ટ જરૂરી છે, જેથી કરીને તમારું બ્લડ જાડું બી ન થાય, તમારી બ્લડ વેસલમાં પણ ઇન્ફ્લેમેશન કે ઇરેગ્યુલરિટી ડેવલપ ન થાય. એટલે જે યંગ લોકો છે એ લોકોને ડિટેલ માહિતી ખબર ન હોય, એક ફેક્ટર ઉપર ચીપકી રહે છે. પણ આ એક ફેક્ટર નથી, મલ્ટીફેક્ટોરિયલ છે. એટલે બીજ અને કદાચ આ બી લાંબા સમય જમીન સુધી જ્યારે ચાલતું આવે ત્યારે વધુ જોવા મળતું હોય છે. ઓકે ડોક્ટર નીરવ, હવે જે લોકો ડેલી સારું એવું ડાયટ પણ ફોલો કરે છે, જીમ પણ જાય છે, એવા લોકોમાં જે કેસીસ આવે છે કે અચાનક એક્સરસાઇઝ કરતા લોકો ઢળી પડે, ત્યારે એવું પણ ઘણા લોકો માનવા લાગ્યા છે કે વધુ પડતી એક્સરસાઇઝ ઘણી વખત શરીરને સ્ટ્રેસ આપે છે. શું આ પણ એક કારણ હોઈ શકે છે જેના કારણે હાર્ટ એટેક અચાનક આવી જાય? હા, તમારે તમારા એક્લેમેટાઇઝેશન કેપેસિટી કરતા વધારે એક્સરસાઇઝ ન જ કરવી જોઈએ. ઘણી વખત યંગ પેશન્ટ્સમાં અનડિટેક્ટેડ વાલ્વ્યુલર ડિઝીઝીસ હોય છે, હૃદયની દિવાલ જાડી થઈ ગયેલી હોય છે, કે ક્યારેક કોઈ ચેનલોપથી જેવી તકલીફ હોય છે. જ્યારે તમે એડ્રેનાલિન રશ સાથે એકદમ એક્ઝોસિવ, આપણે જોતા હોય છે ઘણી વખત ગરબા ગ્રાઉન્ડમાં એપિસોડ્સ થયેલા છે, અતિશય જીમ કરવાથી આ એપિસોડ્સ થયેલા છે, ક્રિકેટ રમતી વખતે જ્યારે તમારામાં એડ્રેનાલિન રશ આવે છે ત્યારે આ ચેનલ્સ પ્રેસિપિટેટ થતી હોય છે અને એના કારણે ફેટલ એરિથમિયાસ, કે જેને આપણે વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા કે વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન કહે છે, આ વસ્તુ પ્રેસિપિટેટ થતી હોય છે. હવે જ્યારે આ વસ્તુ થાય ત્યારે આપણા હૃદયના ધબકારા અતિશય વધેલા હોય છે ને પછી હૃદય ધીમે ધીમે બંધ પડે છે. આ સમયને આપણે એક્યુટ ઇમરજન્સી કહીએ છીએ. સો દરેક માણસે કોઈ પણ એક્સરસાઇઝ, જીમ, ગરબા, ટ્રેકિંગ ધીમેથી એક્લિમેટાઇઝેશનથી સ્ટાર્ટ કરવું જોઈએ ને એક બેઝલાઇન ઇસીજી, ઇકો, લિપિડ પ્રોફાઇલ, આ વસ્તુ કરીને ચાલુ કરાવવી જોઈએ. એમની રિસ્ક પ્રોફાઇલ હંમેશા ચેક કરીને જ કોઈ પણ એક્સરસાઇઝીસ શરૂ કરવી જોઈએ. એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જી બિલકુલ. અને એની સાથે હવે મેઇન બાબત કે ડોક્ટર પાર્થિવ, અચાનક જ્યારે હાર્ટ અટેક આવી જાય, દરેક હાર્ટમાં પેઇન થવું હાર્ટ અટેક પણ નથી હોતું, પણ લોકો ગભરાઈ પણ જતા હોય છે. તો લાઈક હાઉ વી આઈડેન્ટિફાય કે આ શું છે અને તરત જ શું કરી શકાય છે જ્યારે કોઈ વ્યક્તિને અચાનક હાર્ટમાં પેઇન થવા લાગે? તો હોસ્પિટલ તો જવાનું છે, બટ ઓબ્વિયસ છે કે આપણે એમ્બ્યુલન્સ બોલાવીશું, પણ સ્ટીલ ઇમિડિયેટ પ્રિકોશન્સ કે પછી ઇમિડિયેટલી જે પણ વ્યક્તિ છે આજુબાજુ એને શું કરવું જોઈએ?
આપણે એક તો હાર્ટ એટેક અને છાતીના દુખાવાના અન્ય કારણો એના જે લક્ષણો છે એના વિશે થોડીક જાણકારી અને અવેરનેસ રાખવી, જેથી કરીને બિનજરૂરી ગભરાહટ હેલ્ધી લોકોમાં ન થાય. હવે હાર્ટ એટેક છે એ યંગ લોકોની અંદર ટિપિકલ પ્રેઝન્ટેશન થી આવશે, મતલબ કે ડાબી સાઈડ છાતીમાં વજન રાખવો, આખી છાતી ઉપર વજન ફીલ થવો, સાથે ગભરામણ, પસીનો વળવો, ચક્કર આવવા વગેરે હોય. જડબાથી લઈ નાભી વચ્ચે પેઇન થવું, પેઇન છે ડાબા હાથની અંદરની સાઈડ સુધી એ ફંટાઈને થવું. તો આ જે છે હાર્ટ એટેક નો ટિપિકલ દુખાવો છે, કે જે યંગ ઓકે. પેશન્ટની અંદર જો આ પ્રકારનું હોય તો એ એટેક હોય, એમણે ઇમરજન્સી એમને રિલેક્સ થઈ જવાનું છે, કોઈ હેલ્પ માંગવાની છે કોઈની, અને એમને જો ઘરમાં હાજર કોઈ હોય તો એને થોડુંક રિલેક્સ પોઝિશનમાં સુવડાવવાના છે. એસ્પિરિન નામની ટીકડી આવે છે, 150 મિલીગ્રામની 2 ટેબ્લેટ અથવા 300 મિલીગ્રામ વાળી 1 ટેબ્લેટ એમને પીવડાવવાની આવે, અને વહેલી તકે હોસ્પિટલ સુધી પહોંચવાનું. એ દરમિયાન જો હૃદય બંધ પડી જાય તો એને સીપીઆર આપવાનું હોય છે. એ બેઝિક સીપીઆર આપવાનું હોય, જેની અંદર હાથ સ્ટ્રેટ કોણીથી રાખી, પંજો છે છાતી ઉપર રાખી અને સ્ટ્રેટ રહેવા દઈ અને પુશ કરવાનું હોય છે 100 વખત પ્રતિ મિનિટ. બસ માત્ર જ્યાં સુધી કોઈ ડોક્ટર કે મેડિકલ સ્ટાફ એને ભેગું ન થાય ત્યાં સુધી લોકોએ આ સીપીઆર ચાલુ રાખવાનું રહેશે. પછી જે ડોક્ટર એનું આગળ ટેક ઓવર કરી લેશે. બીજું હોય છે કે એટિપિકલ પ્રેઝન્ટેશન, મતલબ કે વ્યક્તિને ખબર નથી પડતી કે આને એટેક ગણવો કે ન ગણવો. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જ્યારે કોઈ રિસ્ક ફેક્ટર વાળી વ્યક્તિને ચેસ્ટ પેઇન થાય ત્યારે એને વિધાઉટ ડાઉટ ડોક્ટર પાસે જવાનું, ઈસીજી કરાવવાનું. રિસ્ક ફેક્ટર વાળી વ્યક્તિ એટલે કે જેને ખબર જ છે એને ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ છે, જેને ફાંદ બહાર આવેલી છે, જે જેન્ટ્સ છે જેની ઉંમર વધારે છે. આ 4-5 મેઇન રિસ્ક ફેક્ટર હોય જે કોમનલી હોય. જો મારી પાસે કોઈ 50 વર્ષનો વ્યક્તિ ઓપીડીમાં શાંતિથી હાલતો ચાલતો આવીને એમ કે સાહેબ મને થોડું ગેસ જેવું લાગે છે, હું એનું ઈસીજી 100% કરીશ. ભલે મને પણ એમ લાગતું હોય કે આને ગેસ જ હશે, હું 100% કરીશ. અને કોઈ 25 વર્ષની યુવતી મને એમ કહેશે કે સર મને અહીંયા વચ્ચે જી 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 burning જી heaviness ચોક્કસ. લાગે ડોક્ટર છે. પાસે બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે, સમય બહુ ઓછો છે, પણ આ સવાલ મારે અંતે કરવું જ છે. ડોક્ટર નીરવ, ગેસ અને હાર્ટમાં પેઇન આ બહુ જ રિલેટેડ હોય છે એકબીજાને. જનરલી લોકોને આજના સમયમાં ગેસનો ઇશ્યુ બહુ જ વધી ગયો છે, અને ગેસનું સિમ્ટમ્સ બહુ જ એક્ઝેક્ટલી એવું જ હોય છે જાણે હાર્ટ એટેક આવ્યો, અને એટલી હદે લોકોને ચેસ્ટમાં પેઇન થાય છે, ઘણી વખત માથા સુધી પહોંચે છે, ઘણી વખત તમે હાથનું કીધું ને ત્યાં સુધી પણ પેઇન આવે છે, ને એ પછી ગેસ નીકળે છે. હવે આ ગેસનો ઇશ્યુ આટલો બધો કેમ વધી ગયો છે, અને એ શું હાર્ટ રિલેટેડ નથી હોતું? જી ડોક્ટર નીરવ, અંતમાં ખૂબ જ ઝડપથી આના વિશે લોકોને એડવાઇસ આપી શકીએ. ટાઈપના પ્રશ્નો હું મારી રોજની ઓપીડીમાં ખૂબ જ કોમનલી જોઈ રહ્યો છું કે અટેક વાળા પેશન્ટ ગેસ સમજીને 2 દિવસ, 1 દિવસ, 12 કલાક જેટલા જે કિંમતી સમય ગોલ્ડન ટાઈમ હોય એ વેસ્ટ કરેલો હોય. તો એક મોટા મોટી દરેક દર્શક મિત્રોને હું મેસેજ આપવા માંગુ છું કે જનરલી હાર્ટ એટેક અને ગેસનો દુખાવાનું ડિફરન્શિએશન કેવી રીતે કરી શકાય. હા, દરેક કેસમાં આવું જ હોવું જરૂરી નથી, પણ મોટા ભાગે 90% આ ટાઈપના કેસીસ હોય છે. જે દુખાવો તમને ચાલવાથી વધતો હોય, બેસવાથી ઓછો થતો હોય, એ હાર્ટનો દુખાવો હોય. કેમ કે હાર્ટમાં જ્યારે બ્લોકેજ બનેલા છે ત્યારે બ્લડ નીચે સર્ક્યુલેશનમાં ઓછું પહોંચે, ત્યારે ઇસ્કેમિયા થાય છે. એના કારણે હૃદયમાં દુખાવો ચાલુ થાય. તમે જ્યારે બેસો છો ત્યારે હાર્ટ રેટ ઓછા થાય છે અને આ કારણે દુખાવો ઓછો થાય છે. બીજું કે જે દુખાવો, ગભરામણ, અતિશય પરસેવો, ઇમ્પેન્ડિંગ સેન્સ ઓફ ડૂમ જેને કહેવાય, કે આવું બેચેની મને કદી ના થઈ હોય એ ટાઈપની બેચેની થઈ રહી છે, ગભરામણ વધારે પડતી થઈ રહી છે, પરસેવો અચાનક છૂટી ગયો છે, આની સાથે જે દુખાવો થતો હોય એ હાર્ટનો દુખાવો હોય. આને અવગણવો જોઈએ નહીં. બીજું કે એબ્ડોમિનલ પેઇન, ઘણા ખરા કેસમાં, હૃદયના કેસમાં પણ એબ્ડોમિનલ પેઇન થતું હોય છે. પોસ્ટ પ્રાન્ડિયલ, જે જમ્યા પછી તરત જ દુખાવો થાય છે, એ એક હૃદયના દુખાવાનું જ ચિહ્ન હોઈ શકે છે. અને બહુ કોમનલી અમે જોતા હોય છે કે જ્યારે તમે 3 નળીઓમાં બ્લોકેજ હોય ત્યારે તમે જ્યારે વધારે ખાઓ ત્યારે દુખાવો ઉપડી શકે. તો આ હૃદયના દુખાવા હોય છે. જી 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 બિલકુલ. અને ગેસ નો દુખાવો હોય છે એ ક્યાંક થોડીક વાર પછી એ મટી જતો સામાન્ય હોય રીતે છે. બળતરા ટાઈપના વચ્ચેના ભાગમાં હાર્ટ બર્ન જેને કહેવાય, કે ઓળકાર આવે અને એકદમ બળતરા થતા હોય. જ્યારે હૃદયનો દુખાવો એ એકદમ ભારે પણ, જેમ સાહેબે કીધું કે કોઈ વજન છાતી પર મૂક્યું હોય એ ટાઈપનો અનુભવ થતો હોય છે. જી બિલકુલ. અને આજના સમયમાં આ સૌથી વધારે મોટી સમસ્યા બની ગઈ છે કે ગેસના દુખાવાના કારણે ઘણા બધા લોકોને એવું લાગતું હોય છે. સો આજે સમય આપણી પાસે ઓછો છે એટલે ચર્ચાને સમાપ્ત કરવી પડશે, પણ સ્ટીલ જેટલા પણ મેઇન કોઝિસ છે કે પછી આજના સમયમાં શા માટે આ વધતું જોવા મળી રહ્યું છે, કેવી રીતે ખાસ પોતાની હેલ્થનું ધ્યાન રાખવું જોઈએ, તેના વિશે આપ ડોક્ટર પાર્થિવ, ડોક્ટર નીરવ અમારી સાથે તેના વિશે જણાવવા માટે જોડાયા, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ.
તો યુવાનોમાં હૃદયના કેસના ગ્રાફમાં ચિંતાજનક રીતે વધારો કેમ થતો જોવા મળી રહ્યો છે? ડોક્ટર્સની પાસે અત્યારે કેવા કેસીસ આવી રહ્યા છે? લાઇફસ્ટાઇલ એક કારણ છે, કોલેસ્ટ્રોલ વધવું, એ સિવાય લોહી જાડું થવું કે જેના કારણે સૌથી વધુ આ સમસ્યા જોવા મળી રહી છે. તેનું ધ્યાન કેવી રીતે રાખી શકાય છે તેના વિશે આપને જણાવવાનો પ્રયાસ કર્યો છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.